નમસ્તે દર્શક મિત્રો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ વિકાસમાં કથા ગીત, પર્વ ગીત અને ઋતુગીતનું મહત્વ. તો વિષયને અનુરૂપ હું ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સૌ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, આજના કાર્યક્રમમાં કયા પ્રકારના ગીત રજૂ કરવામાં આવ્યા? 1 કથા ગીત, 2 પર્વ ગીત, 3 ઋતુગીત, 4 ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228795086. દર્શક મિત્રો, આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝનો જવાબ આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું. આજના કાર્યક્રમમાં આપણી સાથે દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિરના પૂર્વ આચાર્ય શ્રી વિપુલભાઈ વ્યાસ અને એમની બાલદર્શનની ટીમ આપણી સાથે ઉપસ્થિત છે. હવે હું વિપુલભાઈને વિનંતી કરીશ કે તેઓ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપે. નમસ્તે દર્શક મિત્રો, આજના એપિસોડમાં કથા ગીત, પર્વ ગીત અને ઋતુગીત પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સંગીતનું મહત્ત્વ સ્વીકારાયું છે. આપણો દેશ ખૂબ પર્વો અને ઉત્સવો ઉજવે છે અને દરેક લોકો ઉત્સવ પ્રિય હોય છે. એવી જ રીતે બાળકોને પણ બધા ઉત્સવો ગમતા હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં વિવિધતાસભર સંગીત પીરસવામાં આવે તો બાળકોને પણ ખૂબ ગમે છે. કેટલા બધા ઉત્સવો અને બધા જ ઉત્સવોના ગીતો પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તો આપણે એ બધા પર્વ ગીતો પર્વ પ્રમાણે બાળકોને સંભળાવીએ, એમની ભાષા શક્તિનો વિકાસ કરીએ, એમની કલ્પના શક્તિનો વિકાસ કરીએ, એમને તાલ, લય અને સૂરમાં ગાતા શીખે એ પ્રકારના બાળકોને નાનપણથી જો કેળવણી આપવામાં આવે તો બાળકના સર્વાંગી વિકાસની ગતિ વધુ ઉન્નત બને છે. એવી જ રીતે ઋતુગીત પણ આપણી પાસે ઘણા બધા ઉપલબ્ધ છે. તો એ બધા ઋતુગીતો પસંદ કરી અને દરેક ઋતુમાં જો પ્રસ્તુત કરવામાં આવે તો બાળકોને ખૂબ ગમતા હોય છે. આપણી પાસે આજે જે કથાગીત છે એ બિલ્લી ભગતાણીનું કથાગીત છે, પણ 7 પૂંછડીયો ઉંદર વગેરે કથાગીતો પણ આપણી પાસે છે. બાળકોને એમાં નાના નાના પાત્રો તરીકે જોડી અને જો કથાગીતો પ્રસ્તુત કરવામાં આવે તો બાળકોને ખૂબ ગમતું હોય છે. તો સંગીતના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસનો પ્રયત્ન આપણે સૌ કરતા રહીએ એવી આશા સાથે સૌને વંદન. નમસ્તે. હવે અમે તમને એક સરસ મજાનું કથાગીત બતાવવાના છીએ. કથાગીતનું નામ છે બિલ્લી ભગતાણી. બિલ્લી માસી ભગતાણી બની અને યાત્રા કરવા જાય છે અને ત્યાં યાત્રામાં શું શું થાય છે, શું શું કરે છે એ બરાબર જોજો. અને હા, આ કથાગીતમાં કેટલા બધા પક્ષી આવશે એ પક્ષીના નામ પણ બરાબર યાદ રાખજો. ચાલો માણીએ કથાગીત. આવો આવો પોપટજી આવો, આવો આવો પોપટજી આવો, નાની મેનાને સાથે લાવો, નાની મેનાને સાથે લાવો, આવો રંગીલા મોર તમે કરો કલશોર, આવો રંગીલા મોર તમે કરો કલશોર, હું તો બિલ્લી બની છું ભગતાણી, હું તો બિલ્લી બની છું ભગતાણી, જાવું છે મારે તીરથ કરવા, જાવું છે મારે તીરથ કરવા, ગંગાનું સ્નાન કરી ભવને તરવા, ગંગાનું સ્નાન કરી ભવને તરવા, મારે તપ કરવું પ્રભુ ધ્યાન ધરવું, મારે તપ કરવું પ્રભુ ધ્યાન ધરવું, હું તો બિલ્લી બની છું ભગતાણી, હું તો બિલ્લી બની છું ભગતાણી, ભગવા કપડા અંગે ધરી
કાશી રે કર્યા. કરતાલ વાગે મારું અંતર જાગે. કરતાલ વાગે મારું અંતર જાગે. હું તો બિલ્લી બની છું ભક્તાણી. હું તો બિલ્લી બની છું ભક્તાણી. તુલસીની માળા કંઠે ધરી. તુલસીની માળા કંઠે ધરી. યાત્રા કરવાને હું નિસરી. યાત્રા કરવાને હું નિસરી. નથી હિંસાનું કામ મારે જાવું કાશીધામ. નથી હિંસાનું કામ મારે જાવું કાશીધામ. હું તો બિલ્લી બની છું ભક્તાણી. હું તો બિલ્લી બની છું ભક્તાણી. આવ્યો પોપટ આવ્યો મોર આવ્યા હંસ રાજા. આવ્યો પોપટ આવ્યો મોર આવ્યા હંસ રાજા. સીતારામ સીતારામ બોલે પોપટ રાજા. સીતારામ સીતારામ બોલે પોપટ રાજા. કલબલ કરતી કાબર આવી ઘૂ ઘૂ કરતા હોલા. કલબલ કરતી કાગબર આવી ઘૂ ઘૂ કરતા હોલા. કાળો કોશી લલ્લેરાને પારેવા છે ભોળા. કાળો કોશી લલ્લેરાને પારેવા છે ભોળા. કુકુ કરતી કોયલ આવી આવ્યા બતક બગલા. કૂકુ કરતી કોયલ આવી આવ્યા બતક બગલા. ફૂલ ચકલીને તેતર આવ્યા દરજીડાને ચકલા. ફૂલ ચકલીને તેતર આવ્યા દરજીડાને ચકલા. સમડી સકરા બાજ આવ્યા નીલકંઠ નાના મોટા. સમડી સકરા બાજ આવ્યા નીલકંઠ નાના મોટા. સૌની છેલ્લે કાગડા ભાઈ કાણી આંખે જોતા. સૌની છેલ્લે કાગડા ભાઈ કાણી આંખે જોતા. કા કા કા. એ કાગડા ભાઈ, આ તમે ક્યાં જાવ છો? તમે કેમ આવ્યા? મારે તમારી હરવર જાત્રા કરવા જાવું છે. અરે ના ભાઈ ના, તમે તો સફાઈ કામદાર છો. અહીંનો આ બધો કૂડો કચરો ઈ તમારે સાફ કરવાનો હોય. તમે અમારી સાથે આવો તો ઈ કોણ કરે? ઈ અમે બધું કરીને પછી તમારી હરવર આવશું. પણ પછી તમે ત્યાંય કૂડો કચરો વીખવા વયા જાઓ. તમારી ચાંચ કચરામાં નાખો, પાંખોમાં કચરો લાવો. અમે તો બધા પવિત્ર યાત્રાધામમાં જઈએ છીએ, ત્યાં આવું બધું ન કરાય. એટલે તમારે ન થાવું, તમે જાઓ. પણ તમે બિલ્લીમાં છે બધા પક્ષીને લઈ જાઓ, મને ન લઈ જાઓ તો અમને દુઃખ ન થાય. પણ તો પછી હું કહું એમ કરશો? હા તમે જો કહેશો એમ હું કહું કરીશ. સુઈ જાવ તો સુઈ જવાનું. હા. હું કહું બેસી જાવ તો બેસી જવાનું. હા. હું કહું ચાલો તો ચાલવાનું. હું હા. કહું ત્યારે ખાઈ લેવાનું. હું કહું ત્યારે પાણી પી લેવાનું. હું કહું એમ જ કરવાનું. ના બધાની સાથે હળી મળીને રહેવાનું. હા તમે કહેશો પાક્કું? એમ જ કરીશ. બસ હા. બરાબર? હા તો પાક્કું. સારું. આવો આવો પંખી ભોળા. આવો આવો પંખી ભોળા. હું તો તમારી માસી. હું તો તમારી માસી. હું તો બિલ્લી ભક્તાણી છું. ચાલો જઈએ કાશી. હું તો બિલ્લી ભક્તાણી છું. ચાલો જઈએ કાશી. ગોકુળ મથુરા વૃંદાવનની. ગોકુળ મથુરા વૃંદાવનની. કુંજ ગલીમાં ફરશું. કુંજ ગલીમાં ફરશું. ગંગા યમુના સ્નાન કરીને સાતે ભવને તરશું. ગંગા યમુના સ્નાન કરીને સાથે ભવને તરશું.
ભક્તાણીની પાછળ પંખીડા ચાલ્યા જાય. ભક્તાણીની પાછળ પંખીડા ચાલ્યા જાય. કાળી કોયલ પોપટ મેના ગીત મધુરા ગાય. કાળી કોયલ પોપટ મેના ગીત મધુરા ગાય. આગળ બિલ્લી ભક્તાણીને પાછળ પંખી સેના. આગળ બિલ્લી ભક્તાણીને પાછળ પંખી સેના. સૌની છેલ્લે કાગડા ભાઈ બોલે મરશે મેના. સૌની છેલ્લે કાગડા ભાઈ બોલે મરશે મેના. રસ્તે જાતા થયું અંધારું. રસ્તે જાતા થયું અંધારું. ઝાડ નીચે સૌ આવ્યા રે. ઝાડ નીચે સૌ આવ્યા રે. બિલ્લી બાઈ તો મનમાં બોલે આજની રાતે ફાવ્યા રે. બિલ્લી બાઈ તો મનમાં બોલે આજની રાતે ફાવ્યા રે. આવો બેસો પંખી ભોળા. આવો બેસો પંખી ભોળા. અહીં વિસામો લેશું રે. અહીં વિસામો લેશું રે. વહેલી સવારે આપણે પાછા આગળ આગળ જાશું રે. વહેલી સવારે આપણે પાછા આગળ આગળ જાશું રે. સૌ પંખીડા પોઢી જા હું તો ભજન કરીશ. સૌ પંખીડા પોઢી જાવ હું તો ભજન કરીશ. ઘોર અંધારી રાતે હું તો પ્રભુ ધ્યાન ધરીશ. ઘોર અંધારી રાતે હું તો પ્રભુ ધ્યાન ધરીશ. સૌ પંખીડા સૂતા કાગડાને નીંદર આવે નહીં. સૌ પંખીડા સૂતા કાગડાને નીંદર આવે નહીં. કાગડા ભાઈ તો જાગે બિલ્લીને કાંઈ ફાવે નહીં. કાગડા ભાઈ તો જાગે બિલ્લીને કાંઈ ફાવે નહીં. એ કાગડા ભાઈ અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો તો. કેમ આ બધા સૂઈ ગયા છે અને તમને શું તકલીફ છે? પણ આ જોને આની પાંખ કેટલી ફડફડ કરે છે. ના એની પાંખ કાંઈ ફડફડ નથી થતી હો. ઈ તો આરામથી સૂઈ ગયા છે. તમે અહીંયા સૂઈ જાવ. હાલો અહીં સુઈ જાઓ. ત્યાં નહીં અહીંયા આવો. બસ હવે ઉઠવાનું નથી હો. હો. આંખ બંધ કરીને સૂઈ જાજો. આ તમે ફડફડ કરતા ચારે બાજુ આંટા મારો છો ને તો હું આમ ભક્તિ કરતી હોઉં ને તો મને ભક્તિમાં ભંગ પડે છે. જો પાછા ઊભા થયા. તમને સાથે લીધા ત્યારે શું કીધું તું? પણ બહુ મચ્છર કવડે ને અહીંયા હવાય ન થતી આ સેજે. કોઈને મચ્છર નથી કરતા. અને આ આટલું સરસ ઉપવન છે, કેવો ઠંડો ઠંડો પવન આવે છે. તમને એકને જ ગરમી થાય છે. તમારા ઘરે એસી છે? પણ ત્યાં તો ભગવાનનો ઘરનું સરસ પવન આવતો પણ હોય. અહીંયા ભગવાનના ઘરનો જ પવન આવે છે. ચાલો હવે નહીંતર હું અહીંથી પાછા મોકલી દઈશ હો. બસ હવે હવે સુઈ સુઈ જાજો, જાઓ. હો. હા, સુઈ જાઓ. આંખ બંધ કરી દો. ચલો. નાનું એવું બચ્ચું કોનું અડધી રાતે રોયું. નાનું એવું બચ્ચું કોનું અડધી રાતે રોયું. સૂતા સૂતા કાગડા ભાઈએ કાણી આંખે જોયું. સૂતા સૂતા કાગડા ભાઈએ કાણી આંખે જોયું. હોશિયાર ખબરદાર, હોશિયાર ખબરદાર. જાગો જાગો જાગો. જાગો જાગો ભોળા પંખી બિલ્લી ભરખી જાશે. નાના મોટા સૌ પંખીને વારા ફરતી ખાશે. જાગજો પંખી જાગજો, પાંખો ફફડાવી ભાગજો. આ તો બિલ્લી માસી, આ તો બિલ્લી માસી. ભાગો ભાગો ભાગો.
ભાઈ ક્યાં ગયા? તમે ક્યાં ગયા તા રાતે? અરે હું તો વહેલી સવારે રાતે નહોતી ગઈ. વહેલી સવારે 3 વાગ્યામાં ઉઠી અને નદીએ સ્નાન કરી અને પૂજા પાઠ કરવા ગઈ ઓલું હતી. મેં જોયું તો રાતે ઓલું મેનાનું બચ્ચું લઈને તમે ક્યાં જતા અરે હતા? મેનાનું બચ્ચું તો રોતું તું એટલે હું એને ખોળામાં લઈને તો સુવડાવતી આ હતી. બધા પીછા કેમ ના, છે આ તમારા? જો પીછા એ તો અહીંયા નખ લાલ લાલ, ના, તમારું ઈ તો મોઢું લાલ લાલ. કંકુ છે, કંકુ છે. ના ના જો કંકુ જો છે, કંકુ. પીછા થોડીક ચોટે ના, ઈ પણ તો કઈ. હું ખોળામાં સુવડાવ્યું તું એટલે ના ના મેનાનું બચ્ચું તમે ખાઈ ક્યાંથી ગયા આવ્યો છો. કાણિયો કાગડો બાજી બધી બગાડી. ક્યાંથી આવ્યો કાણિયો કાગડો બાજી બધી બગાડી. સુતેલા ભોળા પંખીને તેણે દીધા જગાડી. સુતેલા બોળા પંખીને તેણે દીધા જગાડી. મ્યાઉ કરીને બિલ્લી બાઈ કૂદકો મારી ભાગ્યા. મ્યાઉ કરીને બિલ્લી બાઈ કૂદકો મારી ભાગ્યા. વિલા મોઢે ટીલા ટપકા સૌએ ભૂસી નાખ્યા. વિલા મોઢે ટીલા ટપકા સૌએ ભૂસી નાખ્યા. બિલ્લી જાય, બિલ્લી જાય, બિલ્લી જાય. દર્શક મિત્રો, તો હવે આપણે ફાગણ મહિનાનું પર્વ ગીત છે એનો અભિનય જોશું અને સાથે ગીત ગાશું. ચાલો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. લાલ 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 રંગ પેલા કેસુડાનો સરબ સર પથરાયો. લાલ 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 રંગ પેલા કેસુડાના સરબ સર પથરાયો. ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણે આવી અલબેલો લહેરાયો. ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો. આયો ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ચારે કોર ઘૂમતાને લઈ લઈ પિચકારી હોળીનો ગુલાલ ઉડાયો. ચારે કોઈ ઘૂમતાને લઈ લઈ પિચકારી હોળીનો ઉલાલ ઉડાયો. સરર રંગ છૂટે લાડકલો લાડ લૂટે ઉરમાં ઉમંગ સમાયો. સરર રંગ છૂટે લાડકલો લાડ લૂટે ઉરમાં ઉમંગ સમાયો. આયો ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ગોરી ગોરા છોરા છોરી કરતા રે જોરા જોરી ફાગણ લેતા વધાવ્યો. ગોરા ગોરી છોરા છોરી કરતા રે જોરા જોરી ફાગણ ને લેતા વધાવ્યો. મણી મેલા રસ ગેલા એક મહારસ વેણ લૂટે લાડ લડાયો. મણી મેલા રસ વેળા એક મહારસ વેળા લૂટે લાડ લડાયો. આયો ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો. ફાગણ ફોરમ તો આયો. આજે અમે તમને એક સરસ મજાનું ઋતુ ગીત સંભળાવવાના છીએ. ગીતના શબ્દો છે, જોને પેલી વાદળી રીસાઈ ગઈ. જ્યારે ગરમી ખૂબ થતી હોય, વરસાદ આવતો ન હોય અને વાદળીને મનાવવાની હોય ને એ પ્રકારનું ગીત છે. અભિનય જોજો અને ગીતે સાંભળજો, પછી તમે સાથે ગાજો. ચાલો. જોને પેલી વાદળી રીસાઈ ગઈ. જોને પેલી વાદળી રીસાઈ ગઈ. એને કોણ મનાવા જાય. એને કોણ મનાવા જાય. સૂરજ કહે એને હું મનાવા જાઉં. સૂરજ કહે એને હું મનાવા જાઉં.
સૂરજથી એ વાદળી માની નહીં, સૂરજથી એ વાદળી માની નહીં, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, એને કોણ મનાવા જાય, એને કોણ મનાવા જાય, ચાંદો કહે એને હું મનાવા જાઉં, ચાંદો કહે એને હું મનાવા જાઉં, ચાંદાથી એ વાદળી માની નહીં, ચાંદાથી એ વાદળી માની નહીં, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, એને કોણ મનાવા જાય, એને કોણ મનાવા જાય, ફૂલ કહે એને હું મનાવા જાઉં, ફૂલ કહે એને હું મનાવા જાઉં, ફૂલથી એ વાદળી માની નહીં, ફૂલથી એ વાદળી માની નહીં, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, એને કોણ મનાવા જાય, એને કોણ મનાવા જાય, નદી કહે એને હું મનાવા જાઉં, નદી કહે એને હું મનાવા જાઉં, નદીથી એ વાદળી માની નહીં, નદીથી એ વાદળી માની નહીં, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, જોને પેલી વાદળી રીસાઈ ગઈ, એને કોણ મનાવા જાય, એને કોણ મનાવા જાય, બાળકો કહે એને અમે મનાવા જઈએ, બાળકો કહે એને અમે મનાવા જઈએ, બાળકોથી એ વાદળી માની ગઈ, બાળકોથી એ વાદળી માની ગઈ, જોને પેલી વાદળી વરસી 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 ગઈ. દર્શક મિત્રો, આપણે બાલ દર્શનની ટીમ દ્વારા સરસ મજાના કથા ગીત, અભિનય ગીત અને પર્વ ગીત માણ્યા. તમને પણ ચોક્કસ મજા આવી છે. અને હવે કાર્યક્રમના અંતમાં આપણે ગત ક્વિઝના વિજેતા જાહેર કરીશું, જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. ગત ક્વિઝના વિજેતા છે આરતીબેન ગુજરિયા, જિલ્લો અમરેલી, તાલુકો જાફરાબાદ, પૂજાબેન પટેલ, વલસાડ પારડી, મંજુલાબેન કટારિયા, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, કિરણબેન શ્રીમાળી, પાટણ રાધનપુર, વૈશાલીબેન રાઠવા, છોટાઉદેપુર નસવાડી, મણિબેન વરુ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર, દર્શનાબેન મિસ્ત્રી, નવસારી જલાલપોર, કૃતિકાબેન ટંડેલ, નવસારી જલાલપોર, દર્શનાબેન ગોહિલ, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, પુષ્પાબેન ગોસ્વામી, મહેસાણા. આ દસેય વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ આવી જ રીતે અમારો કાર્યક્રમ નિહાળતા રહો. આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહો, ક્વિઝનો જવાબ આપતા રહો અને ક્વિઝના વિજેતા બનતા રહો. કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર. નમસ્તે.